Like he said, હા બોલ. તમારે તો બેના ભેગા મોટો ચાંદલો. પણ લાઈક હી સેડ એ મેઇન કામ આવું, બીજું સારું કામ આવું. નાનો રોલ પણ એ નોટિસેબલ જો હોય તો એનાથી વધારે આઈ ડોન્ટ થિંક સો બીજું કંઈ સ્પેશિયલ અથવા ઇમ્પોર્ટન્ટ હોય. જો અત્યારે કર્યું અને જો ભગવાનની દયા થઈ અને બીજું કામ મળ્યું તો પછી એમાં આવશે. એટલે આઈ ડોન્ટ થિંક મચ અબાઉટ ઇટ. આઈ કમ્પ્લીટલી અગ્રી. અને આ ખાલી માત્ર એક બહુ રમતિયાળ પ્રશ્ન એટલે મૂકવો હતો કારણ કે જસ્ટ થોડી હળવીશ વાત Actually, કંઈક શાંત બની ગયા હતા એટલે જે થિયેટર કરતા હોય ને કરેક્ટ. એમને એવું હોય જ નહીં કે પે શું મળશે. અને Right, મને- theatre artist અને મને એ પણ સમજાય છે કે પહેલી જ્યારે આપણી રજૂઆત હોય, પ્રસ્તુતિ હોય, ત્યારે તો એવું ના જ થાય કે આપણને ખૂબ બધા રૂપિયા આપી દે ને નહીં, પણ ખૂબ બધા નહીં, એક્સપેક્ટ પણ ના કરો. તમને માંગી તો લો એટલે હા. મેં તો માંગ્યા હતા. અમારું બી એવું છે મેં હા, પણ એટલે હું સાવ નવો હતો agree છતાંય. કરું છું બસ જરા કે- ખોખારીને બોલો ને એવું. કે આ સરસ રોલ છે અને આ છે તે છે, બટ પેરેલલી બીજી એક વસ્તુ પણ એ બાબત છે કે હું ઘણા સમયથી કામ કરું છું, રાઈટ? એટલે એવું નથી કે ખાલી આ જ વસ્તુ જે છે એની રાહ જોઈને હું બેઠો હતો. બરાબર છે. એટલે સોર્સ અલગ અલગ તમે ઊભા કરીને રાખ્યા છે. સો ઇનિશિયલી આજથી 6 વર્ષ પહેલા જ્યારે મેં રેડિયો જોઈન કર્યું એ પણ એટલા જ માટે કર્યું હતું કે થિયેટરથી સર્વાઈવ નહીં થાય. અને ફિલ્મોમાં ઓડિશન્સ એન્ડ ઓલ 6 વર્ષ પહેલાની સિચ્યુએશન અલગ છે. તો તમે કયું વચ્ચેનું અને સૌથી એક્ટિંગની નજીકનું મીડિયમ ચૂઝ કરી શકો તો એ રેડિયો હતું. હવે ત્યાં પણ તમે 6 વર્ષની અંદર કંઈક તો અચીવ કર્યું છે. અને એઝ એન એક્ટર પણ 6 વર્ષની અંદર તમે થિયેટર વાઇઝ કે બીજી બધી રીતે એક્સપ્લોર કર્યું છે કે જ્યાં હવે કદાચ એવું છે કે આ ફિલ્મ માટે મેં ઓડિશન નથી આપ્યું. હવે ઓડિશન નથી આપ્યું એનો મતલબ કે તમને ખબર છે કે આમાં હું શું લઈને આવવાનો છું ટેબલ પર. હવે એ તમને ખબર છે તો હું તમને પણ કહીશ ને કે આટલું ટેબલ પર તમારે પણ લઈને આવવું પડશે. બરાબર છે. તો એવું નહીં કે અધધ અમાઉન્ટ, પણ બેસિક તમને જે લાગતી હોય Respectful. કે યાર હું જો આટલા કલાક અહીંયા આપું છું તો આટલા હું ચાર્જ કરીશ. અને એ થયું પણ, એ વાત કરવાથી વાત બની પણ ખરી વાહ. અને મળ્યા પણ ખરી. Agreed? એટલે મારું તો એવું હતું, સિરિયલ મારે તો નથી જ કરી. એટલે પહેલા એવું હતું કે ભાઈ હું બંધ થઈ જઈશ અને એટલે રામ મોરીને મેં સૌથી પહેલા તો કારણ કે હું ઓળખતો હતો એટલે મને કીધું તારે ના કરવી હોય ને તો તું ભાવ એવો કે એ લોકો તને સામેથી ના પાડે. તો મેં એ અમાઉન્ટ મૂકી. પછી 2 મહિના ડિસ્કશન ચાલ્યું કે ભાઈ તમે આટલા ઓછા, તમે આટલા વધારે. એટલે મેં આ ફિક્સ છે ને 100 રૂપિયા પણ હું ઓછા નહીં કરું. તો એટલે ફાઇનલી મને એ અમાઉન્ટમાં મળ્યો. હું લકી છું કે જો હું કદાચ એ ના કરત ને તો બહુ મોટી મારી લાઈફનો સૌથી મોટો અફસોસ હોત કે જો હું અરમાન કોટકને કેરેક્ટરને હું ન્યાય ના આપી શક્યો હતો. તો પણ તમારી સાથે ચર્ચાઓ થાય, વાતો થાય ત્યારે પહેલું શું આવે કે નવા છો એટલે કાં તો જગ્યા મળશે, રોલ મળશે, તમને ઓપોર્ચ્યુનિટી આપીએ છીએ, સ્કોપ આપીએ છીએ, એટલે પૈસા કદાચ નહીં મળી શકે બહુ. આવા પ્રકારનું કોન્વર્સેશન ને હાઉ ડુ યુ મેનેજ? આઈ એમ શ્યોર. એટલે અમારા માટે તો એવું હતું કે આ રોલના આટલા પૈસા નક્કી કર્યા છે. હા. એટલે કેવી રીતે પોસિબલ હોય કે And I don't think, એટલે I don't know, બધાના અલગ એક્સપિરિયન્સ હોઈ શકે પણ આવું મળે કોણ કે નવા છો તો ઓછા આપશું. They have different ways of saying things. એટલે જેમ આ કીધું ને આ રીતે ન જ કે પણ આવું જ કંઈક કે જે તમને સમજાઈ જાય that કે આ તમારું નવું નવું છે. એટલે હવે કદાચ તમે બહુ ડિસ્કસ કોની જોડે કરો છો ને એ પણ એક બહુ મેટર. એ બહુ મહત્વની વસ્તુ છે કે તમે જો EP ની સાથે કાં તો પ્રોડ્યુસરની સાથે બેસીને વાતચીત કરી રહ્યા છો તો આ કન્વર્ટ આઈ ડોન્ટ થિંક સો કે થશે. મેં પ્રેમભાઈ જોડે કરી હતી વાત હા. કે જે પણ એક્ટર છે, જે પણ આટલા વર્ષથી થિયેટર કરે છે, understands કે જેને આ સમજાય છે તમે જે કહો છો એ. So, એક બીજી પ્રશ્ન જે આની સાથે હતો કે આ કર્યા પછી હવે કેવી દુનિયા છે, કેટલી ફિલ્મો ઓફર થઈ છે, જાણવા લાયક જેટલું જોવા અમને જણાવવા લાયક એટલું કરી રહ્યા છો, નવા નવા પ્રોજેક્ટ્સ આવી છે બહુ ફિલ્મોની ભરમાર, એવું કંઈ આમ થયું છે? યસ હું 3 ફિલ્મ અમે લોકો કરી રહ્યા છીએ. એટલું જ કાફી છે મારા માટે આ Very પોઈન્ટે જાણવું. બીજા બધાનો કંઈ આ તો સટ્ટાબાજી લગે ઓર બોલો ના, ઓફર્સ તો ખાસી આવી છે પણ ક્રેક એટલે થયું છે કંઈ? એટલે હજી મને કનેક્ટ થાય અને એવું હજી કંઈ આવ્યું નથી. અચ્છા, એટલે આપ ના પાડવા માંડ્યા છો? એટલે એ રીતે તો ના કહેવાય પણ એટલે હું પોતાની જાતને એમાં કદાચ ઓછું જોઈ શક્યો હોઈશ એટલે મેં કદાચ મને ના પાડવા માંડવામાં કંઈ ખોટું નથી.
જસ્ટ પૂછો. પણ એટલે ડેબ્યુટન્ટ થઈને આવું અરે ના પાડજો એ ના ખરાબ ક્યાં અભી આ ગયે તો આ ગયે, હવે રમવાનું છે, પછી જેવો બોલ એવી બેટિંગ, એના જેવું છે તો. મોસ્ટલી એવું જ થાય છે કે જેમ ટ્યુશન કરી હતી અમે ત્યારે એના પછી ટ્યુશન ટાઈપના જ રૂલ આવતા હતા કે અગેન 12માં એક છોકરો છે, ટ્યુશનની વાર્તા છે, કાઠિયાવાડી રામ ભરોસે પછી ફરી સેમ કે કાઠિયાવાડની વાર્તા છે, આ છે તે. તો સેમ ટાઈપની વસ્તુ આવે તો કેવું પડે કે આ વસ્તુ મેં કરી લીધી છે, દે એક્સપેક્ટ સમથિંગ ન્યૂ, તો સારી વાત છે, લોકો ખોટું નથી લગાડતા એ વાતનું. કરે તમને કેવો છે અનુભવ અજબ રાત પછીનો? ગજબ. આવી રહ્યું છે કંઈક ચર્ચા થાય એવું? અનુભવ બહુ જ ગજબ છે. એ પછીની લાઈફ બહુ નોર્મલ છે, કેમ કે વી આર બેક ટુ રેડિયો અને નોર્મલ જોબ કરીએ છીએ એન્ડ વી આર વેરી હેપી દેટ વી હેડ ધીસ એક્સપિરિયન્સ. નવા કામની વાત છે તો મૂવી ઓફર હજુ એવી કોઈ નથી થઈ, પણ જે મેં તમને કહ્યું હતું ને કે વી ટ્રાઈડ ક્રિએટિંગ સમથિંગ ઓફ આર ઓન. અમે ઇન્સ્ટાગ્રામ ઉપર એક નવરાત્રી દરમિયાન એક નાનકડી રીલ્સ સિરીઝ કરી હતી, ઓરતા, જેમનું નામ નૈશદભાઈએ જ અમને સજેસ્ટ કર્યું હતું. સો એના પરથી કંઈક થઈ શકે એવું છે એન્ડ વી આર વેરી હેપી દેટ વી મેડ ધીસ. અને એ જેન્યુઅનલી સાવ પેલું હતું કે મજા માટે બનાવી છે, નવરાત્રિની વાત છે, ગરબા બહુ ગમે છે, પણ સમથિંગ ઇઝ હેપનિંગ એમાં. સો વી આર વેરી હેપી. ઓકે, સોની વધી જાવ આગળ. એ યાર પ્લીઝ યાર. ના સ્ક્રિપ્ટ્સ આવે છે ખાસી એવી, ગોઈંગ થ્રુ ઇટ. ગોઈંગ થ્રુ ઓકે, નરેશન્સ. ઓફકોર્સ. પાર્થ, હાર્દિક, તો અમે જ બનાવવાના છીએ. તમે કીધું ને કે ઇન્વેસ્ટમેન્ટ ફર્સ્ટ ફિલ્મ થી મેં ઇન્વેસ્ટ કર્યું છે. સો રાઈટ નાઉ એકચ્યુઅલી છે અમારો બહુ એક જાહેરમાં નહીં કહી શકું ઓફકોર્સ, બિલકુલ, બટ એક પ્લાન You're working on the project. That's બટ એક નહીં, ઓહ, એક નહીં, હા એવું નતું કહેવાનું. વાહ વાહ. એ ઓફકોર્સ કારણ કે એક થી તો શું થવાનું છે, એઝ અ પ્રોડ્યુસર ની ભાષામાં એક થી કઈ નહીં થાય. એટલે પાર્થની ભૂમિકા જરાક કંબખતી વાળી છે, પ્રોડ્યુસરે છે અરે. અને સેલ્ફ એક્લેમ્ડ એક્ટર છે. ઓકે, અચ્છા, એક પ્રશ્ન જે મારે તમને પૂછવો છે ખાસ, જે હું લગભગ દરેકને પૂછતો હોઉં છું, આ વર્ષે જોયેલી જે સૌથી વધારે છેલ્લે જોયેલી ને ખૂબ ગમેલી ગુજરાતી ફિલ્મ તમારા માટે કઈ રહી છે? મને લુચા લાપસી સૌથી વધારે ગમી હતી? હા કરસીભાઈની જે વાત કરી. ઓફકોર્સ, હા, કાશીભાઈની. હાજી લુચા હાજી હાજી. ધૈર્ય? હું યાદ કરું મેં કઈ કઈ જોઈ છે. તું મારી કહી દઉં, તારી કહી દઉં. સોની? હે કઈ તમારી? મેં એકચ્યુઅલી છે ને ગયા વર્ષની આ વખતે જોઈ છે. મેં વેનીલા આઈસ્ક્રીમ નહોતી જોઈ. એ આ વર્ષે જે આ વર્ષે મેં આ વર્ષની ના, ના, હા તો એ આવે. તો vanilla ice cream. હા તો વાંધો નહીં. Okay. પણ એકચ્યુઅલી મેં It's a નહોતી જોઈ beautiful અને હમણાં મેં 3 વાર જોઈ. ના, બહુ સુંદર મૂવી છે. બહુ જ સુંદર, સેમ પરફેક્ટલી મેડ, વેલ મેડ, વેરી બ્યુટીફુલ. મ્યુઝિક મ્યુઝિક, એક્ટિંગ, ડિરેક્શન, સિનેમેટોગ્રાફી, એવરી સિંગલ થિંગ એટલી બ્યુટિફુલી મેડ. અને સિરિયસલી મને ફિલ્મ જોઈને થયું કે યાર ક્યા બાત હે. તો વેનીલા આઈસ્ક્રીમ માટે કેટલા બીજાને હા પાડવાની છે? યસ I would like મારે to have one. જોઈ જ નથી. વેનીલા આઈસ્ક્રીમ જોઈ નથી યાર. ખૂબ ગમેલી, રાઈટ? બહુ જ સરસ. અચ્છા, તો હું આગળ વધી વેનીલા જાઉં. આઈસ્ક્રીમ, જગત અને કસુંબો ફોર ધ ઓફકોર્સ ધ સ્કેલ ઓફ ઇટ. હા, એન્ડ જગત જે સ્લો બન એટલે વેનીલા આઈસ્ક્રીમ ને હા, slow burn જગત film. બંને સ્લો બન છે, એટલે એક નવો જોનર આવ્યો. એક સ્લો બન થ્રિલર છે, એક સ્લો બન સ્લાઇસ ઓફ લાઈફ છે, Correct. એટલે એ બહુ મજા આવી. અને કસુંબો વી હેવ ટુ મેન્શન ઇટ બીકોઝ ઇટ્સ વાહ. So yeah, for agree જગત because તમે લોજિક એટલે આમાં બે વસ્તુ છે કે પીપલ લાઈક મી કે જે લોજિક પાછળ વધારે ભાગે છે, તો ઓફકોર્સ વેનીલા આઈસ્ક્રીમ એ બહુ મેચ્યોર ફેમિલી ડ્રામા ટાઈપની વસ્તુ છે, તો જે એક સમય ગમે, બટ તમે એને ડિક્લેર ના કરી શકો કે હા દર વખતે ગમશે જ. એકવાર જોયા પછી મે બી એ ન ગમે, બટ જગત જે છે તો એ બહુ જ અદ્ભુત કામ થયેલું છે. હર્ષિલે બહુ જ અદ્ભુત ડિરેક્શન કર્યું છે. સેકન્ડ મને જે સૌથી વધારે સાંભળવામાં આવ્યું છે, મેં જોઈ નથી આખી, બટ ઇન્ટરવ્યુ કે છે સારી છે ઇન ટર્મ્સ ઓફ સ્ટોરી ટેલિંગ ને બધું. કે જે સારી છે. હા, એટલે મેં એવું સાંભળ્યું છે, તો ઇન્ટરવ્યુ સારી છે. તો જગત ઇન્ટરવ્યુ, કારખાનું ઓફકોર્સ, અને ચોથી જે મને હમણાં જે ગમી છે વિચ ઇઝ
નહીં એટલે of course. નથી See, ગમ્યું એમ તો કહી દીધું હોય નથી